રંગીલા રાજકોટમાં હવે નહીં દેખાય રખડતા પશુ। 1 તારીખથી શરૂ થઈ કડક નિયમોની અમલવારી। હવે લાયસન્સ નહીં તો ડબ્બે પુરાશે ઢોર। નવી કેટલ પોલિસીના અમલીકરણ સાથે જ પશુપાલકો દ્વારા લાયસન્સ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને આ નવી પોલિસી આવતાની સાથે જ રાજકોટમાં 7000 પશુપાલકોએ પશુના લાયસન્સ મેળવ્યા। જોકે હજુ પણ અનેક પશુપાલકોએ લાયસન્સ નથી મેળવ્યા અને આવા પશુપાલકોને ભારે પડી જશે, કારણ કે હવે તેમના પશુઓને મનપા પકડીને ડબ્બે તો પૂરશે જ, પરંતુ તેની સાથે સાથે પશુપાલકો પાસેથી 5 ગણો દંડ વસૂલાશે। જોકે બીજી તરફ હજુ પણ 5% પશુપાલકોને લાયસન્સ મેળવવાના બાકી હોવાથી પશુપાલકોએ વધુ સમયની માંગ પણ કરી છે। રાજકોટની અંદર જ્યારે હાઈકોર્ટની સૂચના અનુસાર જ્યારે ઢોર પોલિસી નિયમનો જ્યારે રાજકોટ મહાનગરપાલિકા અમલ કરતી હોય ત્યારે રાજકોટની અંદર અંદાજે 10,000થી પણ વધારે પશુ હોય, એમાં અત્યારે તમને કહી દઉં કે 95% જેવા પશુઓનો જ્યારે રજીસ્ટર ગઈકાલે રજાના દિવસે પણ થઈ ગયું હોય, ત્યારે જે 5 થી 10% પશુઓ રહેતા હોય એના રજીસ્ટર માટે લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે। અને ખાસ કરી અને માલધારી સમાજને પણ એક નમ્ર વિનંતી કે જે લોકો પાસે પોતાની માલિકીના પુરાવા અને આધાર છે એ લોકોએ તાત્કાલિક અસરથી પરમિટ માટે જે મહાનગરપાલિકાની ઓફિસ છે ત્યાં આવી અને એના ફોર્મ ભરવા। પશુપાલકો માટે બનશે 5 એનિમલ હોસ્ટેલ। લાયસન્સ ધરાવતા પશુપાલકને મળશે હોસ્ટેલનો લાભ। રાજકોટ મનપા દ્વારા રખડતા પશુઓને ડબ્બે પૂરવા માટે તો જગ્યા છે જ, પરંતુ હવે જે પશુપાલકોએ લાયસન્સ લીધા છે અને તેમની પાસે પશુ રાખવા માટે પૂરતી જગ્યા નથી, તેમના માટે રાજકોટ મનપા દ્વારા એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે। આ એનિમલ હોસ્ટેલ કોઠારિયા, રૈયાધાર, મવડી અને રોણકી જેવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહી છે અને આ ચારેય હોસ્ટેલમાં પશુપાલકોને પશુ રાખવા માટે જગ્યા ફાળવવામાં આવશે। જે લોકો પાસે પરમિટ લેવાના જે પૂરતા પુરાવાઓ નથી, માલિકીની જગ્યાઓ નથી, વાડાઓ છે, વાડાઓની અંદર તો એ લોકોએ એનિમલ હોસ્ટેલમાં જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઈ હોય એને એવું કીધું કે 5 એનિમલ હોસ્ટેલ રાજકોટની અંદર હજી પણ આપવામાં આવશે। હાલ તો રંગીલા રાજકોટને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે મનપા દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રયાસોમાં સાચા અર્થમાં ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું। કેમેરામેન કેવિન નિમાવત સાથે શનિ મૈયાડ, VTV ન્યૂઝ, રાજકોટ।